આ અમારી એન્જોય ગ્રુપની યુટ્યુબ ચેનલ છે, એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો. તો આપણે આપણો રાઉન્ડ ચાલુ કરીએ. પહેલું ગ્રુપ છે સુભાષચંદ્ર, જેમાં રાજુભાઈ મીર છે ગુજરાતી ગીત લઈને આવે છે. રાજુભાઈએ રજૂ કર્યું. જજ સાહેબ, તમારા તરફથી સાવિત્રીબેન.
એમની ટીમે. હવે ઘણીવાર જેમણે સ્ટેજ ઉપર રહેવું જોઈએ એ નીચે બેઠા છે અને નીચે હોવો જોઈએ એ ઉપર છે. હું વાત કરી રહ્યો છું હિતેશ દોસાઈની. આપણા ગામનું ગૌરવ કહેવાય, એ પણ અત્યારે ઉપસ્થિત છે. મોરારી બાપુ સાથે સતત એ કથામાં જતા હોય છે હિતેશ દોસાઈ. નેક્સ્ટ રાજુભાઈનો અવાજ થોડી ક્ષણો પછી ખુલ્યો. અમે ઓડિશનમાં જે સાંભળ્યું હતું ત્યારે એમ હતું કે આ અવાજને કોઈ બીટ નહીં કરી શકે, એ સમય એવું લાગેલું. એટલે થોડુંક ગવાયા પછી માહોલ ઊભો થયો તમારા અવાજના પકડનો એ જરા. અને ચારે ચાર ગાતા હતા, ખરેખર સુર લય બધું સાથે હતું. અવાજ કોરસમાં સાથે મળવા જોઈએ એ રીતે મળતા હતા. અમે હજી નિર્ણાયકો જરા દ્વિધામાં જ છીએ કે ક્યારેક છેલ મુજબ બોલાતું હતું, ક્યારેક સૈયર મુજબ બોલાતું હતું. એમાં કંઈક હજી પણ અમને દ્વિધા છે, જે દ્વિધા જ રહેશે, માર્કિંગમાં આવશે. ઓકે, થેન્ક યુ. સરસ સાવિત્રીબેન. અને મિત્રો, હવે જેને રજૂ કરીએ છીએ એ વડીલો કહી શકાય, જે બધાને છાંયો આપે. હરેશ દાદા. અને મિત્રો, એમને આજે મોતિયો ઉતર્યો ને એને માત્ર 4 દિવસ થયા છે. હવે એ વાત કરે છે કે ડોક્ટરે મને પરમિશન આપી છે કે નથી આપણે જાણતા નથી. એકલા મળ્યા ડોક્ટરને ગાવાનું. ખરેખર કોઈ ન ગાઈ શકે, પણ કે નહીં, હું તો કોમ્પિટિશનમાં ગાવાનો છું. અને એ જે કાંઈ હોય ને એ નિયમ વિરુદ્ધ ઘણું કરી નાખે છે. તેથી જ છાસ પીધી, જેથી ઓપરેશન કર્યું તેથી કે પીવાય, આમાં કંઈ વાંધો નહીં. એટલે ગાવા પણ એ આવી ગયા છે અત્યારે. અને એ સરસ મજાનું ગીત, બહુ પ્રિય ગીત છે. નિર્ણાયકોને પણ ગમશે, આપને પણ ગમશે. બહુ ફેમસ ગીત છે, જૂનું છે. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી. મારું ભાઈ, એનો ઉત્તર કદાચ મોતી હોઈ શકે. વેરી ગુડ. વાહ, સરસ હરેશભાઈ. તો જે છે ને એમ ટફ કોમ્પિટિશન, એટલે જે ક્યારેય માણી ન શકીએ ને એવી કોમ્પિટિશન હવે શરૂ થઈ રહી છે. હરેશભાઈ મહેતા. તકલીફ પડે એવા તમે તૈયાર થાજો, અને એ રીતે જ આવ્યા છે. તમે જ્યારે કોમેન્ટ કરી છે ત્યારે કહી શકાય. મને જે ગીત ગમતું હોય એ હું રજૂ કરું. તમારા અહીં પગલા થવાના ચમનને પણ એની ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, અને ફૂલોની પણ નીચે નજર થઈ ગઈ છે. અમે ધારી નહોતી એવી અંધારી કરી લીધી, અજાણી આખડીએ ચોર ગુજારી કરી લીધી. કસુંબલ આખડીના આ કસબની વાત શું કરવી કે કલેજું કોતરી અને નાજુક મીનાકારી કરી લીધી. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો.
હરેશભાઈ તરિયા તરફથી 51 રૂપિયા અને કૌશિકભાઈ જે વારંવાર ઇનામ આપે છે એમના તરફથી પણ 100 રૂપિયા. હવે આપણા જે મુખ્ય સ્પોન્સર છે રમજાનભાઈ જીવાણી, એમના તરફથી ફરમાઈશ આવી છે. કોમ્પિટિશનમાં ફરમાઈશ લેવાની ન હોય, પણ જ્યારે મુખ્ય સ્પોન્સર કહેતા હોય ત્યારે આપણે ફરજિયાત લેવી જ પડે. બરકતભાઈની પણ ઈચ્છા છે, સાહેબની પણ થોડીક ઈચ્છા હોય. જે ગીતમાં એમને પ્રથમ ઇનામ અહીં મેળવ્યું હતું 20 વર્ષ પહેલા, એ ગીત રજૂ કરે એના 2 અંતરા અથવા તો 1 અંતરો. चूक ना जाए शाना चूक ना जाए रंग रोते के लोगी मुदाद है तुम्हारी हर अदा नहीं देना रंग रोते के लोगी शाना चूक ना जाए रंग रोते के लोगी. कातिल तुम्हें पुकारूं कि जाने वफा कहूं, हैरत में पड़ गया हूं कि मैं तुमको क्या कहूं. जमाना है तुम्हारा, जमाना है तुम्हारा, चाहे जिसकी जिंदगी ले लो, अगर मेरा कहा मानो तो ऐसा खेल ना खेलो. तुम्हारी शरारत से न जाने किसकी मोटा है नजरों से दोगी शाना चूक ना जाए रंग रोते के लोगी. इतनी मासूम लग रही हो तुमको जालिम के ना तो झूठा है ये बोलापन तुम्हारा, ये बोलापन तुम्हारा, ये शरारत और ये शोकी जरूरत क्या तुम्हें तलवार की रोटी कंदर की नजर पर जिसको तू देखे वही खुद ही तो मरता है. रंग रोते के लोगी निशाना चूक ना रंग रोते के लोगी. हाय हम पे क्यों उसको डरती करती हो, तुम्हें छेड़ने वाले तो कोई और ही है. बहारों पर करो गुस्सा उलझती है जो आंखों से, हवाओं पर करो गुस्सा जो टकराती है जुल्फों से. कहीं ऐसा न हो कोई तुम्हारा दिल ही ले जाए रंग रोते के लोगी निशाना चूक ना जाए रंग रोते के लोगी. मुजाहिद है तुम्हारी हर अदा का दिल ही के लगे रंग रोते के लोगी निशाना. સરસ, હરેશભાઈ સરસ મજાનું ગીત રજૂ કર્યું. અને સલાહભાઈ એમાં કઈ કોમેન્ટ પણ કરવા માંગે છે. હરેશભાઈ એટલું સરસ મજાનું ગીત ગાયું જરા નજરો સે કહી દો જી, પણ હવે નજરોથી નહીં સસુમાંથી કહેવાનું હરેશભાઈને તો. અરે નામ જ આમ તો આવા હોય. હું છું એટલે કહું છું હો દાદા. પણ મારે તમારા વિશે કોઈ પણ કોમેન્ટ કરવી નથી. નિર્ણય મેં લઈ લીધો છે, માર્ક્સ પણ મેં મૂકી દીધા છે. માત્ર સુરેશ દલાલની એક પંક્તિ કેવી છે, સાલુ કમાલ કરે છે, સાલુ કમાલ કરે છે, એક ડોસો ડોસીને હજુ વાલ કરે છે. સાલુ કમાલ કરે છે. એક
ડોસો ડોસીને હજુ વાલ કરે છે, દોસ્ત જેવી દીકરીને પાસે રાખીને એ મજાના દિવસો ગુલાલ કરે છે. સાલું કમાલ કરે છે, એક ડોસો ડોસીને વાલ કરે છે. વાહ હરેશભાઈ. હરેશભાઈ ડોશીમાને તો પેલા મોકલી દીધા, હવે એટલે બાબા કઈ વાલ કરે એવું છે નહીં હો. 50 રૂપિયા ભેટ મળે છે. આંબેડકર યોગ મંડળ તરફથી પણ 50 રૂપિયા. નેક્સ્ટ ગ્રુપ વીર ભગતસિંહ ગ્રુપમાંથી મુન્નાભાઈ વાઘેલા પોતાનો ગુજરાતી ગીત રજૂ કરશે.
મુન્નાભાઈ માટે જશ સાહેબ 2 શબ્દો કહીશું. એક મિનિટ મુન્નાભાઈ સ્ટેજ પર આવે. સાથે એક બેન તો હતા ક્ષમાબેન. આની સાથે જો તમે લેડી લીધા, આપણે આ વખતે તો મોકળાશ આપી છે કે કોઈ પણ હરીફ કોઈ પણની સાથે ગાઈ શકશે. કઈ રીતે એ જરા તમે ફરીથી 1-2 લીટી આપણે ગાઈએ, કઈ રીતે તમને આપી શકત સાથ? તમે ફરીથી ગાઈ શકશો 2 લીટી? તો એમ કે વધારે જે તમે થોડાક માટે જે માઇનસ છે એની વાત છે. એક મિનિટ, હું તમારી સાથે સાથ આપું છું. કઈ રીતે આને સાથ આપી શકાય? મારો સાહેબો સાહેબો રીસાણો મારો સાહેબો હે મારો સાહેબો સાહેબો રીસાણો મારો સાહેબો શરદ પૂનમની રાતમાં મોરે મનાવ મારા સાહેબાને હે મારો સાહેબો સાહેબો રીસાણો મારો સાહેબો. તો વધારે મજા આવી જાય માહોલમાં. બેન મને ત્યારબાદ વીર સાવરકર ગ્રુપમાંથી અનિલભાઈ પરમાર પોતાનું ગીત રજૂ કરશે. સરસ ગુજરાતી ગીત રજૂ થયું. મિત્રો, હવે જે તરફ આપણે જઈએ છીએ એ કદાચ ફરી ન માણી શકાય કે આ સ્ટેજ ઉપર ફરીને ક્યારેક કદાચ ન માણી શકાય એવા કલાકારો હવે આવશે. કેમાંથી? આ ગ્રુપમાંથી એક અને જે કલાના ચાહક હશે એ હું નથી માનતો કે આ મેદાન છોડીને જાય. આપણે નિર્ણાયકોની કોમેન્ટ લઈએ. મને યાદ છે ત્યાં સુધી મારું સાહેબ આપણે 2 અંતરાનો નિયમ કર્યો હતો. આમાં બીજો અંતર ન ગવાનો. આની પહેલા પણ એ ગ્રુપમાંથી એક જ અંતરો જહાં ડાલ ડાલ પર ગવાનું, ત્યારે પણ એક જ અંતરો ગવાનો હતો. અત્યારે પણ બીજો અંતરો છે. કોઈ પૂછે કે ઘર તારું કેવડું, કોઈ પૂછે કે ઘર તારું કેવડું, હો 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 મારો વાલમજી બાત ભરેવડું, મારો વાલમજી બાત ભરેવડું, આંખ ધબકે ઉજાગ રાતે રાતે, જીણા ધબકારે ફાટ ફાટ ફાટે, થાતી રે
પછી ઉપડાડ્યું તા કે હું તો ખોબો માંગુ ને દઈ દે દારિયા, ખોબો માંગુ ને દઈ દે દારિયા. સરસ રૂપિયા. હવે આપણને ગીતોની રમઝટ બાદ હવે આપણને એક ડાન્સ રજૂ કરશે જગાભાઈની છોકરી. ચિંકલ. हजारों महफिलें देखी, हजारों महफिलें, लेकिन ये शाम शहीदों के नाम कुछ और है। जलवे देखे हजारों, जलवे देखे हजारों, मगर ये कपासी फाउंडेशन की बातें कुछ और है। जैसे हजारों की जाम है पर दोस्ती का नशा कुछ और है, वैसे ही ग्रुप बहुत ही है लेकिन एंजॉय ग्रुप कुछ और है। શ્રીરામ ઇન્ડિયન આઇડલ બન્યા, એવી જ રીતે આપણે બાબરા આઇડલ બનાવવાના છે, એટલે કોમ્પિટિશન ટોપ રહેવાની છે। હવે એનાથી વધારે કોમ્પિટિશન ટોપ થઈ રહી છે, એમાં આપણા નિર્ણાયકોએ નિર્ણયનો જાહેર કરી દીધો છે। સુભાષચંદ્ર બોઝ ગ્રુપ એટલે નફીસભાઈ જેમના કેપ્ટન છે, એમના
ગ્રુપમાં જે પોઈન્ટ મળ્યા છે હું જાહેર કરું. જયસુખભાઈ આંબલિયાને 19 પોઈન્ટ મળ્યા છે. રાજુભાઈ બારોટને 21 પોઈન્ટ મળ્યા છે. 1 પોઈન્ટની કોમ્પિટિશન કેવી હોય છે એ આમાં દેખાડશે. અને આપણને બધાને એવું હોય કે આ જ આવશે, ઘણીવાર એક ક્ષણ માટે પણ ચૂકી જવાતું હોય છે. એવું જ કદાચ નફીસભાઈ માટે પણ બન્યું છે. નફીસભાઈને 24 પોઈન્ટ મળ્યા છે અને રાજુભાઈ મીરને 25 પોઈન્ટ મળ્યા છે. તો રાજુભાઈ મીર કે અમે જ્યારે કાગળ ઉપર ટીમ તૈયાર કરી ને ત્યારે એમને છેલ્લો ક્રમ આપ્યો હતો કે રાજુભાઈ આ ટીમનો છેલ્લો પ્લેયર હશે એમ, કેમ કે પ્રેક્ટિસ કરતા નથી. અવાજ સારો નો ડાઉટ, રેન્જ સારી, પણ પ્રેક્ટિસમાં તો અને નફીસભાઈની 24 કલાક પ્રેક્ટિસ હોય છે. પણ ક્યારેક એક માર્ક માટે પાછળ રહી જતું હોય એ આનું નામ. તો રાજુભાઈ મીર એ ફાઇનલ માટે વિજેતા ઘોષિત થયા છે. એમને ફાઇનલમાં બાકીના જે કોમ્પિટિશન બાકીના જે પાર્ટિસિપેટ હશે એમની સાથે એમણે રાજુભાઈ હવે કોમ્પિટિશન કરવાની, અથવા તો હજી ઓપ્શન છે આપણી પાસે કે એમનો કેપ્ટન અને એમની ટીમ ચર્ચા કરી અને બીજા કોઈને મોકલવા માંગતા હોય તો એ પણ આવી શકે છે. એ આપણે ઓપ્શન પહેલેથી એના માટે ખુલ્લું રાખ્યું હતું. એટલે ક્યારેક ભૂલથી કોઈ નબળો કલાકાર માત્ર એક જ ગીત આવડતું હોય અને એક ગીત કહી નાખ્યું પછી બીજું આવડતું જ ન હોય તો એવું ન થાય એટલા માટે આપણે આ છૂટછાટ રાખી હતી. હવે નક્કી કરી અમને પાછળથી જણાવશે થોડી વાર પછી, પણ હાલ પૂરતો આ પોઈન્ટ એમના છે. ગ્રુપ જેના પોઈન્ટ છે હરેશભાઈ મહેતાને 21 પોઈન્ટ મળે છે. પછી શમા કુંભારિયાને 21 પોઈન્ટ મળે છે. ત્યારબાદ પરેશભાઈ મકવાણાને 23 પોઈન્ટ મળે છે અને પીપી યાદવને 24 પોઈન્ટ મળે છે. જેમાં પીપી યાદવ છે એ વિજેતા જાહેર થાય છે અને અગાઉ એને ફાઇનલ રાઉન્ડમાં. મિત્રો આમાં પણ એવું જ થયું ગણે, આપણી બધાની ઈચ્છા હતી કે પરેશ આવે એમ, અને બીજી વાર આપણે સાંભળશું આપણે પ્રેમથી એને આમંત્રિત તરીકે, પણ ફાઇનલમાં તો નહીં જ. એટલે 1 પોઈન્ટ માટે કેવી કોમ્પિટિશન થાય એ આ સાબિત કરે છે. હા, હજી ઓપ્શન એના માટે પણ ખુલ્લું છે, બધા માટે છે. વીર ભગતસિંહ ગ્રુપ. પેલા હું વાત કરી દઉં, અમે જ્યારે ઓડિશન લઈએ ત્યારે ઘણું બધું નક્કી કરતા હોઈએ, પછી ફેરફાર પણ થાય. અમે યોગેશભાઈની ટીમ ને નબળી ગણતા હતા કાગળ ઉપર. હવે અત્યારે હાઈએસ્ટ માર્ક તો એ જ એના જ કદાચ સદી 102 માર્ક ટોટલ છે. હા, બાકીના ટોટલ હું જણાવી દઉં. ચંદ્રશેખર ગ્રુપના 89, સુભાષચંદ્ર બોઝના કેટલા માર્ક છે જણાવી દઉં, પણ એ પહેલા આપણે આ જાહેર કરીએ. યોગેશભાઈ તેરિયા 26 માર્ક, જો તમે 26 પોઈન્ટ સાથે. બીજા કદાચ 26 સુધી પહોંચી નથી શક્યા, પણ એમ છતાં એ આગળ નથી. મુન્નાભાઈ વાઘેલા 23. અગ્રાવત સાહેબ કે જેમણે સરસ મજાનું દેશભક્તિ ગીત રજૂ કર્યું, એણે અને યોગેશભાઈ તેરિયાએ હરીફાઈ કરી કોમ્પિટિશન એની અંદર બંનેને 26. અને એમ છતાં આપણો શેર આગળ છે જ, વાહિદ મીર 27 પોઈન્ટ, 1 માર્કથી આગળ છૂટી ગયા. એમના ગ્રુપના 102, કદાચ હું એવું માનું છું કે 102 સર્વશ્રેષ્ઠ સ્કોર હશે. ત્યારબાદ વીર સાવરકર ગ્રુપ, જેમાં પ્રકાશ પરમારને 20 પોઈન્ટ મળેલ છે, મહેશ મકવાણાને 21, બોબી પરમારને 24 તેમજ અનિલ પરમારને 24 બે સ્પર્ધકો છે. હા, આમાં ઓપ્શન ટોટલી ખુલ્લું છે, એટલે બંને વચ્ચે હરીફાઈ બોબી પરમાર અને અનિલ પરમાર. હવે એમના કેપ્ટન નક્કી કરશે બંનેમાંથી કોને, અથવા તો એની ટીમમાંથી કોને આગળ મોકલવા. એમાં એવું ભાન નથી કે લોઅર સ્કોર વાળાને આગળ નહીં મોકલવો. લોઅર સ્કોર વાળાનું ગીત પણ દેશભક્તિ ગીત અને ગુજરાતી ગીત સારું હોય તો
એને આગળ મોકલી શકે છે. હવે એ ત્રણેય ટીમવાળા નક્કી કરે એટલી વારમાં આપણે એક નાનો મુન્નો ક્યારનો રાહ જોઈ છે એનું એક ગીત રજૂ કરવું છે. ભાઈ તારું નામ કે અને ચમાડી વાળા એક ભાઈ જે સારામાં સારા કલાકાર છે, શું નામ ભૂલી ગયો, વિપુલ મકવાણા. બે મિત્રો તાત્કાલિક આવી જાય. હા કાંઈ નહીં, આ ભાઈ સોલંકી કિશન સારામાં સારો ડાન્સર પણ છે, એ રજૂ કરશે. એ પહેલા હું ટીમનો સ્કોર કહી દઉં. ટીમ માટે પણ આપણે ઇનામ જાહેર કરેલું છે. જે ટીમનો સ્કોર હાઈએસ્ટ હશે એમને જે બે મોટા કપ છે એમાંથી એ પૈકી એક કપ, એક શિલ્ડ એમને આપવામાં આવશે, જે સુપર વિજેતા ટીમ જાહેર થાય છે. જેમાં વીર સાવરકર ગ્રુપના 89, સુભાષ ચંદ્ર બોઝ ગ્રુપના 89, ચંદ્રશેખર આઝાદ ગ્રુપના 89. મિત્રો જો કેવું જોગાનું જો, ત્રણેય ગ્રુપ 89 ઉપર અટકી ગયા અને 100 માર્યા યોગેશભાઈ તેરિયાએ 102 પોઈન્ટ. તો સુપર વિજેતા ટીમ વીર ભગતસિંહની થાય છે. તાળીઓ મિત્રો આ ગ્રુપને. અને બાકીના બધા સેકન્ડ ક્રમે બીજા નંબરે જ, ત્રીજો નંબર નથી આમાં. હવે એક ગીત માણીએ, ત્યારબાદ આપણી જે કોમ્પિટિશન જેને કે કાંટે કા ટક્કર, એ વો અબ શરૂ હોને વાલી હે. આ લોકો એટલી વારમાં નિર્ણય કરે એટલા માટે જ આપણે વચ્ચે એક ગીત લઈ લઈએ. ભાઈ હા કિશોરભાઈ સાજિંદા મિત્રો, ભાઈ ધર્મેશભાઈ પૂરો ખાઈ લીધો તો આવી જાય એમ. તો હવે તો કાં તો હું ડાન્સ રજૂ કરું તો થાય, બાકી તો હવે બાકી કાંઈ છે નહીં. ઝડપથી આવી જાઓ. ગીત અને ગુજરાતી ગીત માત્ર એક મુખડું તો હોય જ, પણ એક જ અંતરો લેવામાં આવશે. ધર્મેશભાઈ બરાબર. मैं जहाँ रहूं, मैं कहीं भी हूँ, तेरी याद साथ है. તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને વધુ વિડીયો જુઓ.